જામનગરથી શરૂઆત કરીશું। હરિપર ગામે શંકાસ્પદ દૂધના ધંધા પર દરોડા પડ્યા છે। રાજકોટના રેન્જ ટીમની મોટી આ કાર્યવાહી છે। ચા દૂધના ધંધાર્થીઓના ઘર અને ડેરીમાં દરોડા પાડવામાં આવ્યા છે। 7150 લીટર શંકાસ્પદ દૂધ મળી આવ્યું છે। 120 કિલો વનસ્પતિ ઘી ઝડપાયું છે। 15 કિલો દૂધ બનાવવાનો પાવડર પણ મળી આવ્યો છે। જામનગરના હરિપર ગામે શંકાસ્પદ દૂધ મળી આવ્યું છે। 7150 લીટર શંકાસ્પદ દૂધ મળી આવ્યું છે। ડેરીમાં દરોડા પાડવામાં આવ્યા છે। 120 કિલો વનસ્પતિ ઘી પણ ઝડપી પાડવામાં આવ્યું છે। 15 કિલો દૂધ બનાવવાનો પાવડર પણ ત્યાંથી મળી આવ્યો છે। હરિપર ગામે શંકાસ્પદ દૂધનું વેચાણ અને તેને લઈને આ કાર્યવાહી દૂધના ધંધા પર દરોડા પાડવામાં આવ્યા છે। અલગ અલગ ડેરીઓમાં દરોડા કરવામાં આવ્યા છે અને ત્યાંથી આ જે વસ્તુઓ છે એ વસ્તુઓ મોટી માત્રામાં મળી આવી છે। વનસ્પતિ ઘી મળી આવ્યું છે। 7150 લીટર શંકાસ્પદ દૂધ મળી આવ્યું છે। દૂધ બનાવવાનો પાવડર પણ ત્યાંથી મળી આવ્યો છે। રાજકોટ રેન્જની ટીમ ત્યાં પહોંચી હતી અને કેટલા સમયથી અહીંયા આ પ્રકારનો કારોબાર ચાલતો હતો તેને લઈને પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। મુસ્તાક દલ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મુસ્તાક, ટીમ ત્યાં પહોંચી હતી રાજકોટની અને જે નકલી વસ્તુઓ ત્યાંથી મળી આવી છે, કેટલા સમયથી આ નકલી વસ્તુઓ અહીંયા બનતી હતી અને શું કાર્યવાહી? બિલકુલ દીક્ષિતા, વાત કરવામાં આવે તો જે રીતે રાજકોટ રેન્જ આઈજીની ટીમ સક્રિય છે અને ખાસ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય તે બાબતોને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવામાં આવી રહી છે। હજુ થોડા સમય પહેલા જે રીતે આરોગ્ય વિભાગ દ્વારા જે છે એનાલોગ પનીર ઉપર સવાઈ બોલાવવામાં આવી હતી ને ત્યારબાદ હવે જે દૂધ છે કે જે દૂધ રોજિંદા વપરાશમાં લેવાતી વસ્તુ છે આ દૂધનો મોટો જથ્થો કે જે જામનગર સહિત સૌરાષ્ટ્ર અને આસપાસમાં જે નકલી ભેળસેળ દૂધ મોકલવામાં આવી રહ્યું હતું તેનું ચોક્કસ ઇનપુટ મળવાના આધારે રાજકોટ રેન્જની ટીમ છે આજે જે સવારના સમયે હરિપર ગામ જે કાલાવડ ગ્રામ્ય વિસ્તારનું હરિપર ગામ છે ત્યાં ત્રાટકી હતી। ત્યાં 6 જેટલા જે ઇસમો છે તેના ઘરે અને તેની ડેરીઓમાં તપાસ કરતા આ સમગ્ર જગ્યાએથી જે 7150 લીટર નકલી ભેળસેળ જે દૂધ મળી આવ્યું છે, ઉપરાંત 120 કિલો જે છે વનસ્પતિ ઘી મળ્યું છે અને 15 કિલો આજે તમામ સામગ્રી બનાવવા માટેનો પાવડર પણ મળી આવ્યો છે। ફૂડ સેફ્ટી ઓફિસરોને સ્થળ ઉપર બોલાવીને આ તમામ વસ્તુઓના નમૂના પણ લેવામાં આવે છે અને આ જે તમામ નકલી જથ્થો છે તેનો હાલ રાજકોટ રેન્જની ટીમ દ્વારા સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને લોકોના આરોગ્ય સાથે છેડા થતા હોય ત્યારે આ બાબતે દરકાર રાખીને રાજ્ય સરકાર જે તે એક્ટિવ છે ત્યારે મોટી સફળતા આજે મોટી રેટ છે રાજકોટ રેન્જની ટીમ દ્વારા કરવામાં આવી છે। બિલકુલ, આભાર મુસ્તાક સમગ્ર વિગત બદલ।